રાખે, રાજા જેવો ઠાઠ રાખે ને પર્વત જેવી ઊંચાઈ આંબે. આ તો ભાઈ મારો ભરવાડ જ હોય. અને આજે હું ગુજરાતના ગમે તે સ્ટેજ પરથી, અરે ગમે તેવા સ્ટેજ પરથી કહી શકું કે હું માલધારી સમાજમાંથી આવું છું. હું એ સમાજમાંથી આવું છું સાહેબ, જે રાત્રે 12 વાગે પણ ભૂલા પડ્યા હોય તો કદી એમ નહીં પૂછે કે તમે જમશો. અહીંયા બેન દીકરીઓ રોટલા ટીપા બેહી જ જશે. અમારે ત્યાં એવું ના હોય કે અત્યારે જમવાનું ક્યાંથી લાવશું. ના ભાઈ ના, અહીંયા તો મહેમાન આવે એટલે ચાની કિટલીઓ આવી જ જાય. આ તો વાત થઈ મારા સમાજના આવકારાની. પણ ગૌરવની વાત તો ત્યારે આવે જ્યારે હું વારે સાંભળું કે સર્વે દ્વારા જાણવા મળે છે કે ભરવાડ સમાજના માતા પિતા એક પણ વૃદ્ધાશ્રમમાં જોવા નથી મળતા. અને ભરવાડ સમાજનું વૃદ્ધ કે વડીલ ક્યાંય રઝળતું જોવા નથી મળતું. આ છે મારા સમાજના સંસ્કાર ને આ છે મારા સમાજની સંસ્કૃતિ. અને હું ગર્વથી કહી શકું કે મારા સમાજની સંસ્કૃતિ એ સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે. પરંતુ આજે સંસ્કૃતિની સાથે સાથે શિક્ષણ પણ એટલું જ મહત્વનું છે. હું માનું છું કે આપણા સમાજના ઘણા દીકરા દીકરીઓ સરકારી વિભાગમાં સિલેક્ટ થતા હોય છે, પરંતુ આજે ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં દીકરીને પ્રાથમિક શિક્ષણ અપાવ્યા બાદનું શિક્ષણ આપવું એ જરૂરી માનવામાં નથી આવતું. અને ઘણા પરિવાર એવા છે જ્યાં દીકરીને રસોઈ અને ઘરકામ સિવાય બીજું કંઈ કહેવામાં જ નથી આવ્યું. અને ઘણી સમાજની એવી દીકરીઓ છે જેના સપનાને ઘરમાં જ દબાવી દેવામાં આવ્યા છે. અને સાહેબ મારા સમાજની માન્યતા તો જુઓ, દીકરી નોકરી તો ન જ કરી શકે, પણ હા બહાર જઈને બીજાના ઘરના કામ કરશે તો ચાલશે. વાહ રે સમાજ વાહ, આ તારો ક્યાંનો ન્યાય. અહીંયા પૈસા બાપ ખાઈને દીકરી વ્યાજ ભરે, પૈસા બાપ ખાઈને સાસરે જઈને દીકરી એનું વ્યાજ ભરે. અહીંયા એકની જિંદગી સુધારવા માટે બીજાની જિંદગી બગાડાય છે. વાહ રે સમાજ વાહ, આ તારો ક્યાંનો ન્યાય. મારી આ સમાજ પાસે બસ એટલી આશા છે કે તમે દીકરીને કદાચ કરિયાવર ઓછો આપશો ને તો ચાલશે, પણ એને શિક્ષણ પૂરું અપાવજો. કારણ કે તમે આપેલો કરિયાવર તો 2-5 વર્ષ ચાલશે, પણ એને અપાવેલું શિક્ષણ આખી જિંદગી કામ આવશે. મારા સમાજનું આ કડવું સત્ય છે. કદાચ નાના મોઢે મોટી વાત થઈ જાય તો માફ કરજો, પણ મારા સમાજનું આ કડવું સત્ય છે કે ઘણા પરિવાર એવું માને છે કે ભણેલી દીકરી ઘર પરિવાર સાચવે નહીં, ભણેલી દીકરી મા બાપને સાચવી શકે નહીં. પણ મારી દ્રષ્ટિએ કહું તો જેટલું ભણેલી દીકરી કરી શકે અને સમજી શકે ને એટલે બીજું કોઈ નથી કરી શકતું. અને હું તો મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું કે હું ગોપાલક ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીની છું. કારણ કે જ્યારે ગોપાલક ગર્લ્સ હોસ્ટેલનું નામ પડે ત્યારે મારા મુખમાંથી શબ્દો સરી પડે કે આંખ તો મારી હતી પણ સપના જોવાનો અધિકાર મારો ન હતો. પણ મારી હોસ્ટેલે મને સપના જોવાનો અધિકાર આપ્યો છે. અરે પાંખ તો મારી હતી પણ ઉડવાનો હક મને ન હતો, પણ મારી હોસ્ટેલે મને ઉડવાનો હક આપ્યો છે. અરમાનો તો ઘણાએ હતા મારા, પણ મારા અરમાન પૂરા કરવાનો અધિકાર મને ન હતો. પણ મારી હોસ્ટેલે મને મારા અરમાન પૂરા કરવાનો અધિકાર આપ્યો છે. અંતે આ રૂડા અને રંગીલા માલધારી સમાજને જોઈને મને કહેવાનું મન થાય કે સફેદ પાઘડી સાથે ખૂબ શોભતો સમાજ મારો, એ આવો રામ રામ ના શબ્દોથી આવકાર આપતો સમાજ મારો. અને ધન્ય છું મારી જાતને કે જે સમાજ કે જે જ્ઞાતિમાં મેં જન્મ લીધો છે. અને જો વિચારીને કહું ને તો જાતના અમે ભલે ભરવાડ પણ આ રજવાડી અમારો ઠાઠ છે. પાઘડી હોય લાલ કે સફેદ પણ આ પાઘડી અમારી એક છે. જગતમાં હોય લાખો દેવ પણ આ ગુરુ ગોપાલ અમારો એક છે. અને એવો જ સુખ દુઃખમાં સાથે રહેનારો સમાજ અમારો એક છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.